વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે। જાતિગત સમીકરણને આધારે કોંગ્રેસે પ્રચારકોની યાદી બનાવી છે। કડી અને વિસાવદર બેઠક માટે 40 નેતાઓ પ્રચાર કરશે। પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ યાદીમાં સામેલ છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડા, જગદીશ ઠાકોરને પણ પ્રચારમાં મેદાનમાં ઉતારાશે। બનાસકાંઠાના સાંસદ ગનેબેન ઠાકોર, ભરતસિંહ સોલંકીનો પણ લિસ્ટમાં સમાવેશ છે। પરેશ દાનાણી, સિદ્ધાર્થ પટેલ સહિતના 40 નેતાઓ પ્રચારમાં ઉતરશે। કડી અને વિસાવદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરશે। સંવાદદાતા અપૂર્વ ફોન લાઈન પર જોડાયા છે। અપૂર્વ, વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પણ હવે તૈયારીઓ તેજ કરી છે। સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરીએ તો કડી અને વિસાવદર બે વિધાનસભા બેઠકો ખાલી પડી હતી, તેની પેટા ચૂંટણી જે છે તે હવે યોજાવા જઈ રહી છે અને તેને જ લઈને હવે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોને જે છે મેદાને ઉતાર્યા છે। 40 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે અને આ 40 જેટલા સ્ટાર પ્રચારકો આગામી સમયમાં જાહેર સભા હોય, ઘર ઘર જઈને પ્રચાર હોય, તમામ કામગીરી જે છે તે આ સ્ટાર પ્રચારકોના અંડર કરવામાં આવશે। એટલે કે 40 જેટલા જે સ્ટાર પ્રચારકો છે તે હવે આગામી કરશે। જે પ્રમાણેની યાદી જાહેર કરવામાં આવી તેમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાના સાંસદ ગનેબેન ઠાકોર, જગદીશ ઠાકોર આ સહિતના તમામ જે ધારાસભ્યો છે તે તમામને પણ મેદાને ઉતારવામાં આવે છે અને આગામી સમયમાં જે બે બેઠકો ખાલી પડી છે બેઠકો પર હવે આ 40 જેટલા સ્ટાર પ્રચારકો ધીરે ધીરે ચૂંટણી પ્રચાર કરશે। મહત્વની વાત એ છે કે જે પ્રમાણે બેઠકો છે એ પ્રમાણેના જાતિગત સમીકરણના આધારે કોંગ્રેસે આ વખતે જે નેતાઓને મેદાને ઉતાર્યા છે અને જીતની આશાએ આ વખતે કોંગ્રેસ પોતાનો જે છે તે પ્રચાર પ્રસાર આગામી સમયમાં શરૂ કરશે। બિલકુલ, અપૂર્વ જાણકારી બદલ આપનો આભાર।